ઉર્વી સરસ તૈયાર થઈ અરીસાની સામે ઊભી હતી. ખૂબ સુંદર લાગી રહી હતી. આમ તો વધારે મેકઅપ કરવું એને બહુ ગમતું નહીં. ભારે ભરકમ ઘરેણાઓ જરાય પસંદ નહીં. વાળમાં ફૂલ તો ક્યારેય ન લગાવતી. ભભકાદાર કે ઝગમગ વસ્ત્રો એની અલમારીમાં એકેય નહીં. વાળમાં પીનો ભેરવી લાંબી લચક વાળની હેરસ્ટાઇલ એને બહુ ફાવતી નહીં. બીજા લોકો એને કેવી રીતે જોવી પસંદ કરશે એના કરતાં કયા વસ્ત્રો, કેવા વાળ અને કેવા દેખાવમાં આરામદાયક પોતાને અનુભવાય એ જ પ્રમાણે એ પોતાને શણગારવાને પ્રાધાન્ય આપતી. આજે પણ એ જ પ્રાધાન્યને અનુરૂપ પગમાં ઊંચી હીલની જગ્યાએ સપાટ જોડા, જીન્સ અને એક સાદી સુંદર કુર્તી, નાના વાળની એક નાની પોની, ઘરેણાને નામે 2 નાનકડી બુટ્ટી, ગળામાં એક પાતળી ચેઇન અને એક લેધર પટ્ટીવાળી સાદી કાંડા ઘડિયાળ અને બીજા હાથમાં ખૂબ જ હળવી પાતળી પોંચી પહેરી ઊભેલી ઉર્વી સાચે જ પુરવાર કરી રહી હતી કે સુંદરતા સાદગીમાં જ હોય. પોતાને લગ્ન માટે કોઈ દબાણ ન કરે એ વાત તો માતા પિતા જોડે એણે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધી હતી. પોતાની કારકિર્દી જોડે કોઈપણ પ્રકારની બાંધછોડ એ ચલાવી લેશે નહીં. પોતાના જીવન નિર્ણયો પર પોતાના અધિકારને કોઈ સંબંધને નામે એ ત્યાગ નહીં કરે. એક શિક્ષિત સ્વનિર્ભર દીકરીના શિક્ષિત માતા પિતા આ દ્રષ્ટિકોણને સમજતા પણ હતા અને એના આ સ્વમાની વિચારો પર એટલો જ ગર્વ પણ અનુભવતા. તેથી દીકરીને અરેન્જ મેરેજ માટે એમણે કદી ફરજ પાડી નહીં. એને પોતાની પસંદગીનો સાથી પસંદ કરી શકવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો હતો. આજે યોજાનારી આ મુલાકાત છોકરી જોવાની કોઈ પ્રથા સમો પરંપરાગત તો ન જ હતો, પરંતુ મા સમાન માસીની લાગણીઓને માન આપવા માટે ફક્ત એક ઔપચારિકતા નિભાવવાની હતી. માસીના પતિના કોઈ મિત્ર પરિવારનો પુત્ર હતો. ખબર નહીં ઉર્વીને ક્યારે અને ક્યાં જોઈ લીધી. ઉર્વીને જ પોતાની જીવનસાથી બનાવવાનો આગ્રહ રાખી પોતાના માતા પિતા સાથે ઉર્વીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈ જવાની હઠ લઈ બેઠો હતો. માસીના કહેવા પ્રમાણે દેખાવે આકર્ષક અને સારી એવી કમાણી હતી. માતા પિતાનો એકનો એક લાડકવાયો દીકરો એટલે ખૂબ જ નાનું પરિવાર. પણ બાહ્ય દેખાવ અને આર્થિક આંકડાઓ ઉર્વીના જીવનસાથી પસંદગીના આવશ્યક પાસાઓ માટે અનિવાર્ય જ ક્યાં હતા. એને તો શોધ હતી આંતરિક સુંદરતા અને વિચારોની સમૃદ્ધિની. ઉર્વીએ માસીની લાગણીઓને માન તો આપ્યું, પોતે એ યુવકને એકવાર મળી લેવા હામી તો પુરાવી, પણ પાછળ એક લાંબી શરતોની યાદી તૈયાર કરી રાખી હતી. જો એ શરતો પૂરી થાય તો આવી ઔપચારિક મુલાકાત સામે એને કોઈ વાંધો ન હતો. શરત: લદાયેલા ઘરેણાં, સાડી અને મેકઅપ લગાવી ઢીંગલીની જેમ એ તૈયાર નહીં થાય, પરંતુ પોતાની ટેવ અનુરૂપ જેમ દરરોજ ઘરમાં કે બહાર જવા તૈયાર થાય એમ જ સાદગીપૂર્વક સજ્જ થશે. શરત 2: ચા ને નાસ્તાની ટ્રે લઈ એનું આગમન ન થશે. ઘરે આવનાર દરેક મહેમાન જેવી જ મહેમાનગતિ યુવક અને એના માતા પિતાની થશે. શરત 3: પોતે યુવક જોડે એકાંતમાં થોડો સમય વાર્તાલાપ કરી પોતાનો નિર્ણય એક ક્ષણે કોઈપણ ઔપચારિકતા વિના સ્પષ્ટ અને પારદર્શકપણે યુવકને જાતે જ જણાવી દેશે. ઉર્વી એ યુવકને મળી લેવા હામી પુરાવી હતી. એ જ માસી માટે ઘણું હતું. એની શરતો સ્વીકારાઈ જ ગઈ. આખરે પોતાની ઉર્વી અન્ય યુવતીઓ કરતાં જેટલી ભિન્ન હતી એટલા જ એના વિચારો પણ, અને એ ભિન્નતા પરિવાર માટે ગર્વની બાબત હતી. ઉર્વી મહેમાન આવી ગયા. ઉર્વીના ઓરડાનું બારણું અર્ધ ખુલ્લું રાખતા માસીનો ચહેરો અંદર ડોકાયો. ઉર્વીના માતા પિતાને આદરસહ પ્રણામ કરી યુવકના ચહેરા ઉપર એની દ્રષ્ટિ ડોકાઈ કે આશ્ચર્ય અને અચંભાથી એ ચોંકી. આદિત્ય, તમે? ઉર્વીના મોઢે બોલાયેલા આ શબ્દો સ્પષ્ટ સંકેત કરી રહ્યા હતા કે બંને એકબીજાઓને અગાઉથી જ ઓળખતા હતા. આ એમની પહેલી મુલાકાત તો ન જ હતી. વડીલોના ચહેરા પર વધુ પ્રસન્નતા અને સંતોષના ભાવો ઉપસી આવ્યા. ઔપચારિક વાતાવરણ થોડું મૈત્રીભર્યું ઢળવા લાગ્યું. એકબીજાના સંતાનોની પ્રશંસાને, પસંદગીની ગુણવત્તા ઉપર ગર્વ લઈ રહેલ માતા પિતાના અવાજો ઉર્વીને આદિત્યના કાને પડી તો રહ્યા હતા, પણ કશું જ જાણે સંભળાઈ રહ્યું ન હતું. વર્તમાનમાં હાજર શરીરોની સ્મૃતિ ભૂતકાળના સમયખંડમાં પહોંચી ચૂકી હતી. આદિત્ય આજે પોતાના માતા પિતાને લઈ ઉર્વીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો હતો. ઉર્વીને કઈ રીતે વિશ્વાસ થાય? એ આદિત્ય જ તો હતો જેને સૌપ્રથમ એણે પ્રેમ કર્યો હતો. કોલેજમાં પોતાનું સિનિયર. આદિત્ય એટલે કોલેજનો સૌથી પ્રખ્યાત યુવક. કોઈ પ્રવૃત્તિ એવી ન હોય જેમાં આદિત્ય ભાગ ન લેતો.
રમતગમતના મેદાનમાં, દરેક પ્રવૃત્તિમાં સૌથી આગળ. યુવા મહોત્સવ માટે કોલેજ વિદ્યાર્થી ગણનો નેતા. સંગીતમાં પણ મોખરે. સ્ટેજ હોય કે કેમ્પસ, આદિત્ય જોડે મિત્રતા કરવા યુવતીઓ એની આગળ પાછળ ફરતી હોય. કોલેજની કેન્ટીનમાં એનાથી જ તો વસ્તી રહેતી, એટલે કે કોલેજ કેમ્પસનો હીરો. આદિત્ય જેટલો બાહ્યમુખીને સક્રિય, ઉર્વી સ્વભાવે એટલી શાંત અને અંતર્મુખી. એના પુસ્તકો, એની લાઇબ્રેરીને એનો અભ્યાસ, કેટલાક નામના મિત્રો, બસ એ જ એનું નાનકડું ગમતું વિશ્વ. પણ મનોવિજ્ઞાનનો તો એવો જ નિયમ છે કે જ્યાં વિરોધાભાસ હોય, આકર્ષણ પણ ત્યાં જ હોય. માનવ મન પોતાનામાં ન હાજર એ દરેક ગેરહાજર બાબતોને અન્ય મનમાં શોધતું ફરે. ઉર્વી પણ આદિત્ય તરફ સહજ રીતે આકર્ષાઈ હતી. યુવાનીની એ કુમળી લાગણીઓને એના હૃદયને તરબોળી રહી હતી. પ્રેમ અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી એક તરફ જ છુપાઈ રહે. ઉર્વીનો પ્રેમ પણ એના હૃદયના ઊંડાણોમાં સંકેલાઈ છુપાઈને બેઠો હતો. પણ પ્રેમ એ બેડીઓમાં ક્યાં સુધી જકડાઈ રહે? એની અભિવ્યક્તિ કોઈ શબ્દોને આધીન થોડી છે. પ્રેમમાં પડનારી વ્યક્તિની લાગણીઓ ગમે તેટલી મૌન હોય, એમની દ્રષ્ટિ એટલી જ વાતો કરતી, દરેક રહસ્યને ઉઘાડી દેતી જ હોય છે. ઉર્વીનો એ એકતરફી પ્રેમ પણ એની આંખોમાં બધાએ સરળતાથી વાંચી લીધો હતો. આદિત્ય તરફની એની લાગણીઓ કેમ્પસની દરેક દ્રષ્ટિ કળી ચૂકી હતી. પણ શું આદિત્ય સુધી એ લાગણીનો પ્રવાહ પહોંચી શક્યો હતો? અરે, બાળકોને પણ એકાંતમાં થોડો વાર્તાલાપ કરવાની તક આપીએ. ઉર્વીની શરત અને પોતે આપેલ વચન પ્રમાણે માસીએ બંનેને છૂટા કર્યા. ઉર્વીના ઓરડામાં પ્રવેશતા જ આદિત્યની આંખો ચારે તરફ ફરી રહી. એનો ઓરડો પણ એના વ્યક્તિત્વના અરીસા સમો સુઘડ, સ્વચ્છ અને સાદગીભર્યો હતો. બંને વચ્ચેના ખચકાટભર્યા મૌનને હડસેલતો આદિત્ય ઉર્વીની આંખોમાં આંખો પરોવી શબ્દોનો પુલ બાંધી રહ્યો. પ્રેમની પહેલ સ્ત્રી કરે કે પુરુષ, પણ અભિવ્યક્તિ તો પુરુષોએ જ કરવી રહી. જરૂરી નથી, જો સ્ત્રી પ્રેમ કરી શકે તો અભિવ્યક્તિની પહેલ પણ કરી જ શકે. ઉર્વીના તદ્દન સચોટ પ્રત્યાઘાતથી આદિત્ય મંદ મંદ હસ્યો અને બોલ્યો, જો તે એક સ્ત્રી તરીકે પ્રેમની અભિવ્યક્તિની પહેલ કરી હોત, આખી કોલેજ તારા મનની વાત જાણતી હતી. મારા પ્રત્યેના પ્રેમને આજ સુધી શબ્દોમાં ઢાળવાની હિંમત કેમ ન થઈ શકી? પણ શો ફેર પડે? જે વાત તારા હૃદયમાંથી બહાર નીકળતા ડરે છે, એ જ વાતની હું આજે પહેલ કરવા આવ્યો છું. તું મારી જોડે લગ્ન કરીશ? વિલ યુ મેરી મી? ક્યારેય નહીં. એક પણ ક્ષણ વેડફ્યા વિના જ ઉર્વીએ એના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. તું મજાક કરી રહી છે ને? ચહેરા પરના હાસ્ય જોડે આદિત્ય ઉર્વીને તાકી રહ્યો. નહીં, હું તમારી જોડે લગ્ન ન કરી શકું. આઈ એમ સોરી. ઉર્વીના ચહેરા પરનું ગાંભીર્ય એના નિર્ણયની ગંભીરતાનો પુરાવો આપી રહ્યું. તું મારા પ્રસ્તાવને ઠુકરાવી રહી છે? વિશ્વાસ નથી આવતો. જેને પ્રેમ કરીએ, એને જીવનસાથી તરીકે મેળવી લઈએ, એનાથી મોટું કયું સદભાગ્ય? આ નિર્ણય પાછળનું કારણ જાણી શકું? ઉર્વીએ મક્કમતાથી કહ્યું. વ્યક્તિના અંતરને જાણ્યા વિના જ એના વ્યક્તિત્વના બાહ્ય પાસાઓથી અંજાઈ જવું એ પ્રેમ નહીં, ફક્ત લાગણીઓની ભ્રમણા કે શારીરિક આકર્ષણ છે. એ ભ્રમણા મને પણ થઈ હતી. તમારી જોડે લગ્ન ન કરી શકાય, કારણ કે હું તો સંપૂર્ણ મેરેજ મટીરિયલ છું જ. પણ અફસોસ કે તમે સહેજ પણ મેરેજ મટીરિયલ બનવાની સક્ષમ નથી. ઉર્વીના મોઢે બોલાયેલો મેરેજ મટીરિયલ શબ્દ સાંભળતા જ આદિત્ય ચોંક્યો. એનું હાસ્ય ગંભીરતામાં પરિવર્તિત થઈ રહ્યું. ઉર્વીના સ્પષ્ટ અને સચોટ નિર્ણય પાછળનું કારણ કળી જતાં પોતાની બચેલી શરમ અને માનને સંકેલતો એ ધીરા પગલે ઓરડામાંથી બહાર નીકળી ગયો. એના બહાર નીકળતા જ ઉર્વી પોતાના ઓરડા તરફ બાલ્કનીમાં પહોંચી. બાલ્કની આગળ થોડા વર્ષો પહેલાંનો કોલેજનો કોરિડોર ઊભો થઈ ગયો. એ દિવસે વેલેન્ટાઇન ડેની ઉજવણી રૂપે હાથમાંના ગુલાબને આદિત્ય માટે લાવેલ ભેટ જોડે લઈને ઉર્વીની દ્રષ્ટિ દરેક વર્ગમાં આદિત્યને શોધતી આગળ વધી રહી હતી. આજે પ્રેમનો સ્વીકાર કરવાની હિંમત ભેગી થઈ ચૂકી હતી. એક સ્ત્રી છું તો શું થયું? પ્રેમ કરી શકું તો પહેલ કેમ નહીં? થોડે દૂરના એક ઓરડામાંથી આદિત્ય અને એના મિત્રોના હાસ્યનો પડઘો સંભળાઈ રહ્યો હતો. હૃદયના ધબકાર આગળ વધતા પગલાં જોડે વધુ ને વધુ તીવ્ર થઈ રહ્યા હતા. ઓરડાની અંદર પ્રવેશતા પહેલાં જ અંદરથી સંભળાઈ રહેલ વાર્તાલાપથી ઉર્વીનું શરીર લપાઈને બારણા પાછળ ટેકાઈ ગયું. અરે, આટલા બધા ગુલાબ? આદિત્ય, તને તો મજા જ છે. પણ તને કયું ગુલાબ ગમ્યું? મને ફક્ત ગુલાબ જ નહીં, બાગનું દરેક પુષ્પ ગમે. આદિત્યના વ્યંગથી આખો ઓરડો હાસ્યથી ગુંજી રહ્યો. પણ બિચારી ઉર્વીનું શું? એણે હજી ગુલાબ ભલે ન આપ્યું હોય, પણ એના જેટલો પ્રેમ તને કોઈ નથી કરતું. એ વાત તો સૌ જાણે છે. પણ શું તું પણ એને? આદિત્ય હસીને બોલ્યો. જો મારા મિત્ર, યુવતીઓ બે પ્રકારની હોય.
એક ગર્લફ્રેન્ડ મટીરિયલ અને બીજી મેરેજ મટીરિયલ. ઉર્વી જેવી શાંત, સંસ્કારી, સુશીલ અને ડાહી યુવતીઓ શુદ્ધ મેરેજ મટીરિયલ કહેવાય. સમાજ અને કુટુંબ સ્વભાવથી ઢીંગલીઓ. એમને તો લગ્ન કરવાનો વિચાર આવે ત્યારે જ પસંદ કરાય અને હમણાં મારે ક્યાં લગ્ન કરવા છે. હરવા ફરવાના દિવસોમાં તો ગર્લફ્રેન્ડ મટીરિયલ પસંદ કરાય, જેમની જોડે બાઇક પર લોંગ રાઇડ માણી શકાય, લાસ્ટ શો મૂવી જોઈ શકાય અને જીવનની મજા માણી શકાય. એટલે લગ્ન પહેલાં ગર્લફ્રેન્ડ મટીરિયલ અને લગ્ન પછી મેરેજ મટીરિયલ. એમાં વળી કોઈ ચુસ્ત નિયમો નથી. લગ્ન પછી પણ બંને મટીરિયલ રાખી શકાય. ફક્ત સંતુલન જાળવતા આવડવું જોઈએ. આદિત્યના ઉત્તરથી ખડખડાટ હસી રહેલો ઓરડો ઉર્વીના શાંત ડુસકાઓથી તદ્દન અજાણ જ રહી ગયો. પાર્કિંગ વિસ્તારમાંથી આદિત્યની ગાડીના દરવાજા લોક થવાનો અવાજ બાલ્કની સુધી પહોંચતા જ ઉર્વી ચમકી. આદિત્ય જોડે આંખો મળીને શરમથી આદિત્ય નીચી નજરો ઢાળી રહ્યો. બાલ્કનીમાંથી પોતાના ઓરડામાં પરત થતી ઉર્વીની આંખોમાં સ્વમાનની ચમક પસરી રહી હતી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.